બસ ફાટી ગઈ સૈકલા બોલે પછી નજર બાંધવાની દાદાજી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ સ્વાગત છે બધાનો આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે તો મિત્રો આજનો વ્લોગનો થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ આજનો વ્લોગનો આપણે બાંધવાની હતી દક્ષાની નજર તો ભાઈ એને શું છે 2 દિવસ 2-3 દિવસ થઈ ગયા છે શરદી અને માથું દુખે છે તો ભાઈ એની દવા તો આપણે લઈ આવ્યા છે આ વરસાદી માહોલ તમે જુઓ 2-3 દિવસ એક ધારો વરસાદ ચાલુ છે ને એના હિસાબે ઘણા ખરાને આમ તો અમારા ઘરે ઋષિતાને અને મને પણ થોડુંક એવું શરદી જેવું થઈ ગયું છે તો બધા દવા લઈ આવ્યા છે પણ દક્ષાને શું છે એક માથું સારું નથી થતું દુખ્યા કરે છે શરદીની દવા લેવા હતા દવાથી શરદીની વાવ થઈ ગઈ પણ માથું દુખતું જ રહે છે એટલે એના માટે છે ને હવે નજર બાંધી છે તો આ વ્લોગ એના માટે રહેવાનો છે નજર બાંધવા માટેનો અને ભાઈ વ્લોગમાં બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ જો અહીંયા છે ને બસ તેની નજર બાંધવાની છે જો કેમ બાંધવાની નજર એ હા બાપા નજર બાંધી જા છોટે કે નજર જ છે જો માથું દુખે છે એ નજર બાંધવામાં આવી છે જો કાંઈક આ રીતની નજર બાંધવાની હોય છોટી ગઈ છોટી ગઈ નજર છોટી ગઈ જો નજર બાંધી નજર છે માથું દુખતું હતું ભાઈ અને એને અત્યારે બાંધી છે નજર કેટલા વાગી જા 7:30 5ના ટાણા જોઈએ ને નજર બાંધવાની કા નજર હાથ બાંધવાની હોય ને બા હે સૈકલા બોલે પછી નજર બાંધવાની હોય ભાઈ એવું હોય આમાં નજર બાંધવામાં આતવાર મંગળવાર બાંધવાની હોય અને આડા દિવસે બાંધી એમ છો ને હે કોઈ છોટી ગઈ બેન આડા દિવસે નજર છોટે નહીં અતવાર બુધવારે બાંધવાની હોય નજર નજર હોય કંઈક જો નજર અત્યારમાં અમે જતા હતા વાડીએ અને અહીંયા જો આ છોકરીઓ જે જાય છે ને એ જો અહીંયા કંઈક આવી હતી શું કરાવી હતી મોળાખતનો હરિયો હિંસવા જો હે અહીંયાથી જો આમ જાય છે ચાલીને જાય છે મોળાખત રેલી આ છે જો ગુલાલ ને બુલાલ ને બધું લાવેલું છે કેટલા દિવસ કરવાનું હોય બધું 5 દિવસ હોય ભાઈ આવું બધું જો છોકરીઓ મારા ગામની તો ભાઈ જો આ અમારી વાડીનો રસ્તો છે ને અહીંયા પડી છે આપણી ગાડી કેમ કે ભાઈ કાદવ એટલો થઈ ગયો છે ને ભાઈ 2 દિવસ 2-3 દિવસ વરસાદ ચાલુ હતો એટલે ગાડી કાંઈ ઠેઠ હાલે એમ છે નહીં અને જો એક કાંઈ ગાડી મૂકી દીધી છે અને આજે આપણા ખેતરમાં નાખવાનું છે ખાતર નાખવા જવાનું છે અને 4 જણા છે હું મારા પપ્પા દક્ષા અને મારા માસી પણ આવેલા છે તો અત્યારમાં ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે ભાઈ ત્યારે થોડોક તડકો નીકળી ગયો છે જોવા 4 દિવસની માલપા આજે તડકો નીકળ્યો છે થોડોક અને જો અહીં બધું ડુંગળી સોંપેલી હતી વાવેલી અને જો મારા વાડીના રસ્તા બધા તો ભાઈ આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ જો આ ખાતર નાખવાનું છે યુરિયા ખાતર યુરિયા ખાતર નાખવાનું છે જો ડોલું છે ખલેલા ને એવું છે ટીંગાડ દે ઠેલી બેલી ક્યાંક નકા ખિસકોલા નહીં રહેવા દે અહીંયા ને
અહીંયા જો નાખવાનું ચાલુ કરી દીધું છે. આપણે પણ ડોલો ભરીને જવા દઈ. વરસાદ નથી આવ્યો તો નાખી દેવાનું છે ખાતર. તો ફેમિલી ભાઈ આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે ને આવા ઉપલા ભાગમાં નખાઈ ગયું છે. અને જો આ ભાગમાં અહીંયા સુધી પૂજા છે અને એટલા આ બાજુના બાકી રહ્યા છે. આ બાજુનો ભાગ જે છે ને એ બધામાં નખાઈ ગયું છે, ઉપલા ભાગમાં બધામાં. હવે જશે અમારા પપ્પા ટ્રેક્ટરમાં ખાતર નાખવા. આ બાજુની વાડીમાં પણ અત્યારમાં નાખી દેવાનું છે. વરસાદ જેવું અંધાર તો છે પણ આવે નહીં, પહેલાં બને તો નાખી દેવાનું છે ખાતર, એવી ગણતરી છે. તો અત્યારે તો ડોલો બોલો બધું પડ્યું છે ખાતરને, એટલું ખાતર બાકી રહ્યું છે. અને આ લગભગ 8-10-15 સાહ જેવા બાકી છે. તો અત્યારમાં ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે જાજરાભાઈ, વરસાદ વગરનું. અને ભાઈ હલાય એવું છે ખેતરમાં. તડકો સવારમાં નહોતો પણ વાતાવરણ છે વરસાદ જેવું, લાગે એવું કે આવે કે નહીં આવે. તો ફેમિલી ભાઈ ફાઇનલી આ ખેતરમાં ખાતર નખાઈ ગયું છે. ને આ ખેતરમાં જો ચાલુ કર્યું છે અત્યારે. જો સામે પડી છે ઠેલિયું ને એવું ખાતરની. અને દક્ષા ને મારા પપ્પા અને મારા માસીને તેણે નાખવાનું ચાલુ કર્યું છે. અને હું પણ જાઉં છું. આ બે ખેતરમાં લગભગ નાખી દેવાનું થાય ખાતર. અને ભાઈ જો ભાઈ શરદીની હાલત પણ ખરાબ થઈ ગઈ છે થોડી. તો જો અત્યારે વાડીનું કામકાજમાં ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે અત્યારે આપણે. તો ફાઇનલી ભાઈ આ છેલ્લા રાહમાં આવી ગયા છીએ. જો અહીંયા સોપે ખાતર નાખે છે. 1-2 સા બાકી રહેશે એટલા ભાગમાં. અને હવે પછી જવાનું છે જો ઉપલા ભાગમાં. અહીંયા જો ઠેલી પડીને પીળી અમારા પપ્પા બેઠા છે. ના ઉપલા ભાગમાં એક બાકી રહ્યું છે. બાકી આખાનું અને આ ભાગ જે છે ને એમાં નખાઈ ગયું છે ખાતર. અને અડધી ઠેલી રહી છે હવે. તો વરસાદ નથી આવ્યો ત્યાં પહેલાં નાખી દીધી, નાખી દીધું છે આપણે ખાતર. તો ફાઇનલી ભાઈ જો અહીંયા ખાતર આપણું બધામાં નખાઈ ગયું છે. જો આ ઉપલા ભાગમાં અહીંયા ખાતરની થેલી પડી છે. અને ફાઇનલી ભાઈ અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. એ ખાતર નખાઈ ગયું છે બધું. જો તમે એટલું ખાતર બધું છે આપણે ડોલમાં. તો ફેમિલી ભાઈ આપણે નીકળી ગયા છીએ વાડીએથી ઘર બાજુ જવા. અને જુઓ શોર્ટ ચાલુ છે અહીંયા, લાલ દોરી બાંધીમાં શોર્ટ ચાલુ મૂકેલો છે અત્યારે દિવસે પણ. ને જો વાડીમાં બધાય ભેગા ગયા છે અત્યારે ઘર બાજુ. અને આપણે પણ ખાતર નાખી દીધું છે. અને હવે જઈએ છીએ આપણે ઘર બાજુ.